તો પંચમહાલમાં પણ મુખ્ય હાઈવે પર જ ગાબડું પડ્યું છે। હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક મીરાપોર બસ સ્ટેશન પાસે ગાબડું પડ્યું છે। માર્ગ પર 3 મીટર જેટલું ઊંડું ગાબડું પડ્યું છે અને ગાબડું પૂરવા માટે આવેલા એન્જિનિયરનો મેનેજર સાથે સંવાદનો વિડીયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે। તો મેનેજરે પથ્થરો લઈ ટેમ્પરરી ગાબડું પૂરવાનું કહ્યું છે, જો કે ગાબડું મોટું હોવાથી તેને પૂરવા માટેનો પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો છે। વધુ મેટલની જરૂરિયાત હોવાથી મેનેજરને કોલ કર્યો હતો, પરંતુ મેનેજર રકઝક કરતો હોય તેમ લાગે છે અને નોંધનીય છે કે રોજિંદા અહીં હજારો વાહનો અવરજવર કરે છે અને ત્યાં જ આ ગાબડું પડ્યું છે। लेकिन ये जो क्रॉस में है ना सर, बिल्कुल 1 मीटर से इधर से डाल रहे हैं ना, पूरा अंदर मटेरियल जा रहा है। नहीं इसके ऊपर कहाँ सर, ये पूरा डाउन है, आधा मीटर डाउन है, अभी भी आधा मीटर डाउन है। इधर से मटेरियल डाल रहे हैं ना, वो पूरा उधर अंदर को ही पूरा चला जा रहा है, क्रॉस में उधर पूरा यहाँ से लेके दिख रहा है ना, 3 मीटर तक अंदर नीचे तक दिख रहा है, मतलब क्रॉस में साइड। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। જી રાજેશ, વગર વરસાદે અહીંયા તો ભૂવો પડ્યો છે અને તેમાંય મેનેજર તો કહી રહ્યા છે કે ભાઈ પથ્થર માટી નાખીને પૂરી દો। ચોક્કસ હાલોલ શામળાજી મુખ્ય માર્ગ છે, અહીંયાથી હજારો વાહનોની અવર જવર થતી હોય છે। એવા માર્ગ ઉપર જે ગાબડું પડ્યું હતું, પહેલી વાત તો સંજય હું એ કરીશ કે આ ગાબડા પ્રત્યે બેરિકેડિંગ કરવાની પણ જે રોડના જવાબદાર સંલગ્ન જવાબદારો છે તે દ્વારા તસ્દી લેવામાં આવી નથી। ત્યારબાદ મોડે અહીંયા જાણ થઈ અને આ ગાબડું પૂરવા માટે આવ્યા હતા અને પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતે મેનેજરે ઉડાવ જવાબ આપ્યો છે અને ઉદ્ધતાઈ ભર્યો જે જવાબ કહી શકાય, કારણ કે ટેમ્પરરી પૂરવાની વાત કરવામાં આવી છે। અહીંયાથી જો દ્વિચક્રી વાહન ચાલક પસાર થાય તો આરામથી અંદર પડી અને ઇજાગ્રસ્ત થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જો કે હાલ જે માર્ગના જે સંલગ્ન જવાબદારો છે તેઓ દ્વારા વધુ મટીરિયલ લાવીને ગાબડું પૂરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, પરંતુ જે માર્ગના જવાબદારો છે તેઓની બિલકુલ બેદરકારી છે એ કહી શકાય અને હાલ સામે આવી છે। જી આપનો આભાર। હિંમતનગરમાં રાત્રિ દરમિયાન મગફળી વેચવા ખેડૂતોના વાહનોની લાંબી કતાર જોવા મળી છે। રાત્રિ દરમિયાન ઠંડીમાં ખેડૂતો ટ્રેક્ટર પર સૂઈ અને રાત વિતાવી હતી। ઠંડી ભર્યા રાત હતી, આ દરમિયાન રોડ સાઈડમાં ખુલ્લામાં ખેડૂતો વાહનોની કતાર લગાવીને ઊભા છે। માર્કેટ યાર્ડથી હાઈવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતાર છે। હિંમતનગર માર્કેટ યાર્ડ વર્ષોથી મગફળીના બજાર તરીકે જાણીતું છે। મગફળી વેચવા દર વર્ષે આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો આવે છે। વર્ષોથી મગફળીના બજાર તરીકે હિંમતનગરની જામી લે છે આ શાક અને દરરોજ 30 થી 40 હજાર બોરી મગફળીની થઈ રહી છે આવક। તો 1000 થી લઈ અને 1700 સુધીના મળી રહ્યા છે ભાવ। મગફળીના ભાવ મળ્યા છે અને સોમવાર સુધી નવા ખેડૂતોએ પાક ન લાવવા માટે પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા અપીલ કરાઈ છે। 700 થી 800 વાહનો એક સાથે આવી જતા સોમવાર સુધી વાહનો ન લાવવા માટે અપીલ કરાઈ છે, કારણ કે ભારે ભીડ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, એક સાથે ખેડૂતો આવી ગયા, આટલી લાંબી લાઈન, સવાલ છે કે સોમવાર સુધી વારો નહીં આવે, શું અપડેટ? સંજય, ચોક્કસ કે હિંમતનગરનું માર્કેટ યાર્ડ જે મગફળીનું અને અન્ય પાકો માટેનું હબ ગણાય છે અને ખાસ કરીને અહીંયા આસપાસના જિલ્લાના ખેડૂતો અહીંયા મગફળી વેચવા આવતા હોય છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અહીંયા સૌથી વધુ ભાવ મળતો હોય છે। સરેરાશ ભાવની વાત કરીએ તો 1000 રૂપિયાથી લઈને 1700 સુધીના સારી ક્વોલિટીના ભાવ મળતા હોય છે। તેના કારણે આસપાસના જિલ્લા જેવા કે સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, પંચમહાલ હોય, ત્યાંથી ખેડૂતો પોતાનો પાક લઈને આવતા હોય છે અને મગફળીની અધધ આવકના કારણે માર્કેટ યાર્ડના બંને બાજુ આગળ અને પાછળની બંને બાજુ જે વાહનોની લાંબી કતારો જોવા મળે। 700 થી 800 જેટલા વાહનો અત્યારે હાલ આવી ગયા છે, જેના કારણે 2 દિવસ સુધી જે નવો પાક છે કે જે નવા વાહનો લઈને ખેડૂતોને ન આવવા માટે માર્કેટ યાર્ડ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। જી સંધ્યા। જી આપનો આભાર।